વડિયા સીએચસી ખાતે પ્રસ્તુત અને સુખડી વિતરણ કરાતી ધારી ગુંદાળી વિસ્તારમાં સેવા ગ્રુપ દ્વારા પ્રશંસનીય માનવીય સેવા કાર્ય છે। પ્રસ્તુતા બહેનોને પોષણ મળે અને તંદુરસ્ત માતા શિશુનો વિકાસ થાય તે હેતુસર ફ્રી સુખડી વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં વડિયા, બગસરા અને ભેસાણની સીએચસી ખાતે સુખડી વિતરણ નિયમિત કરવામાં આવે છે। આ પ્રસંગમાં સેવા ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ ગામોની પ્રસ્તુતા બહેનોને સુખડીના પેકેટો આપવામાં આવ્યા હતા। ઉપરાંત ગરીબ મજૂરોના બાળકોને કોરો નાસ્તો તેમજ દિવાળીના દિવસોમાં 1 થી 5 વર્ષના બાળકોને ફ્રી કપડાં પણ આપવામાં આવે છે। સમાજમાં સેવા, સહકાર અને માનવતાના જીવંત રાખવાનો આ સુંદર પ્રયાસ સમાજમાં સેવા, સહકાર અને માનવતાના જીવંત રાખવાનો આ સુંદર પ્રયાસ ગણાવ્યો હતો। સ્થાનિક લોકોએ માં સેવા ગ્રુપના આ કાર્યને વધાવતા જણાવ્યું હતું કે આવી સેવા પ્રવૃત્તિઓના કારણે જરૂરિયાતમંદોને સાચી મદદ મળે છે, સમાજમાં સકારાત્મકતાનો સંદેશો ફેલાય છે। જે કે સિંગુલતી સાથે રાજુ કારિયા, વડિયા। જય શ્રી રામ, જય ગુરુદેવ, જય માતાજી। મારું નામ છે પારસ અને પણ નામથી તો નહીં, પણ આપણે સેવાના થકી જ ઓળખાણ છે માં સેવા ગ્રુપ આપણું। અને અમે અટાણે બાપ દીકરો છીએ અને આપ સમસ્ત જાહેર જનતા ના સાથ સહકાર અને ગુરુદેવના આશીર્વાદથી આ સેવાના નિમિત્ત બન્યા છીએ। જ્યારે કોઈ પણ સ્ત્રી દવાખાનામાં ડિલિવરી કરવા માટે જાય છે, ત્યારે તે એક બાળકને જન્મ આપે છે, ત્યારે તેને પેટમાં અસહ્ય પીડા અને વેદનાનો સામનો કરવો પડે છે। ત્યારે એમને પેટ ઠરવા માટે એક આપણું નાનકડું એક સેવાનું નિમિત્ત બન્યા છીએ આપણે, કે જે કોઈ પણ ભેસાણ, બગસરા અને વડિયા આ ત્રણેય સિવિલ હોસ્પિટલના સેન્ટરની અંદર જે કોઈ પણ બેન ડિલિવરીમાં આવે છે તેમને વિનામૂલ્યે આ શુદ્ધ અને પૌષ્ટિક સુખડી વિનામૂલ્યે આપવામાં આવે છે। એ આપણું માં સેવા ગ્રુપ નિમિત્ત બની રહ્યું છે। અને રોડ ઉપર જરૂરિયાતમંદ જે શ્રમિકો રહે છે એમાં નાના નાના ભૂલકાઓને રોજે સૂકો નાસ્તાની પણ સેવા આપણે ચાલુ છે અટાણે, અને નવા કપડા પણ ચાલુ છે અટાણે વિતરણ। મુકેશભાઈ રામાણી શું નિમિત્ત બને છે તમારા ગામમાં? એ અમારે અહીંની સેવા, એ અમારે અહીંયા હોસ્પિટલમાં અમારા સુખડીના ડબ્બા અહીંયા પડ્યા હોય છે, અમને હોસ્પિટલથી ફોન આવે કે ભાઈ આજે આટલા બહેનો છે આજે કે જેને તમને આપી જાવ, તો મેં આ દિલીપભાઈને ફોન કરી, રામાણીભાઈને, તમારે ત્યાં થકી ધક્કો ન ખાવો। હા, રામાણીભાઈને પહોંચાડી આવે। 2-3 ભાઈઓ છે એ મારા જોડે જ છે અટાણે સેવામાં। થેન્ક યુ। આપો છો કઈ રીતે, શું છે એનું? આ સુખડી, જય ગુરુદેવ, જય ગૌ માતા। આ જે સિવિલ હોસ્પિટલની અંદરમાં જે બેન પ્રસૂતિ માટે આવે છે એને નિત્ય કર્મ કાયમિકની માટે આ નિમિત્ત માત્ર આપણે ભગવાન જ બધું ચલાવતા હોય છે, આપણે નિમિત્ત બનાવ્યા આ સેવાના ભાગરૂપી એક વડિયા, બગસરા અને ભેસાણ આ ત્રણેય જગ્યાએ। અને આ મારો બાબલો છે, આ બધું મને ખંભે એનો સૂકો નાસ્તાની સેવા છે અને કપડાની બાળકો માટે। આ મારા મિત્ર છે, આ વડિયાના રામાણીભાઈ કરીને, એ પણ અમારા સહભાગી સેવામાં બનશે। આ સિવાય સુખડી સિવાયની શું સેવા છે? અમારે વિનામૂલ્યે બ્રાન્ડેડ કપડા નાના બાળકોને 1 થી 5 વર્ષના ભૂલકા હોય, જેને ખરેખર કપડા ફાટેલા હોય એને કપડા નિમિત્ત માત્ર। અને બીજું, માનો કે એને પેટમાં ભૂખ હોય એને સૂકો નાસ્તો પૌષ્ટિક એ પણ પ્રસાદ રૂપે અમે આપીએ છીએ। જય ગુરુદેવ, જય ગૌ માતા। આ દવાખાના જે તમે ભેસાણ, બગસરા અને વડિયા કીધું, દવાખાનામાં સિવિલ હોસ્પિટલની અંદરમાં જે બેન પ્રસૂતિ માટે આવે, જે બેનની પ્રસૂતિની પીડા, એ આપ મારો બાબલો કે તું બોલશો એ